ઝેરી દવા પી આપઘાત કરનારને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતી સારવાર કરાવતી જીવ બચાવતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા PCR વાન દ્વારા કોલ આપવામાં આવેલ ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાની આગેવાની હેઠળ આજ રોજ તારીખ 15/4/2025 ના રોજ સારોલી PCR વાન 66 ના ઇન્ચાર્જ અજમલભાઈ વર્ધનજાનાઓને કલાક 17:03 વાગે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આઉટર રિંગ રોડથી આશીર્વાદ બેની અંદર સણિયા હેમાદ ગામ ખેતરમાં એક ઈસમે દવા પી લીધેલ છે તેવો મેસેજ મળતા PCR વાન 66 ના ઇન્ચાર્જ અજમલભાઈ વરદાજીને કોલરને ફોન કરીને જગ્યા વેરીફાઈ કરતા સદર જગ્યા પૂજન પ્લાઝા સામે વિતરાગ લોન્સ ક્રિકેટ બોક્સની આગળ ખેતરમાં હોવાનું જણાઈ આવતા સદર જગ્યા પર 108 એમ્બ્યુલન્સ KPC વાહન જઈ શકે તેમ ન હોય જેથી PCR વાન 66 ના ઇન્ચાર્જ અજમલભાઈ વરદાજીનાઓ પગપાળા ચાલી ખેતરથી અંદર તપાસ કરતા રમાબેન ગુમનભાઈ વસાવા ઉંમર વર્ષ 28 કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધેલ હોય અને જેઓને તાત્કાલિક સારવાર ન મળે તો તેઓનો જીવ પણ ગુમાવી દેવી હોય જેથી PCR વાન 66 ના ઇન્ચાર્જ અજમલભાઈ વરદાજીએ મજકૂર બહેનને પોતાના ખંભા પર ઉચકીને ખેતરની બહાર લઈ આવી 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર PCR વાનમાં બેસાડીને શાયના પ્લાઝા ખાતે આવતા 108 એમ્બ્યુલન્સ આવી જતા જેને 108 એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરીને સ્મીમેર હોસ્પિટલ ખાતે સમયસર સારવાર અર્થે મોકલી મજકૂર મહિલાનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા માટે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી તથા C ટીમના માણસો સામે મજકૂર મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ છે. સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાના માર્ગદર્શન હેઠળ PCR વાન 66 ના ઇન્ચાર્જ અજમલભાઈ વરદાજી તથા ASI મિત્તલબેન પંકજકુમાર તથા સજાણાભાઈ વરદાભાઈ નાઓની ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે.